गरजे गगन में, बहके पवन में, हर एक मन में सद्भावना। चलो विद्यार्थी मित्रों, આપણે ઉત્સેચકીય ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો છેલ્લા પાર્ટમાં જોયા હતા. એમાં આપણે તાપમાન, પીએચ અને પ્રક્રિયાર્થીની સાંદ્રતા વિશે અભ્યાસ કરેલો હતો. હવે એક નવો પોઈન્ટ, અવરોધક અણુ. શું ભણવાનું છે? અવરોધક અણુ. હવે અવરોધક અણુ કોને કહેવાય? તો એવો અણુ કે જે ઉત્સેચકીય પ્રક્રિયા જે ચાલતી હોય છે એના દરમાં અથવા એ પ્રક્રિયાને અવરોધ કરે અથવા એના દરમાં ઘટાડો કરે એવા અણુને આપણે શું કહેશું? અવરોધક અણુ. ફરીથી અવરોધક અણુ કોને કહેવાય? તો ઉત્સેચકીય પ્રક્રિયાના દરમાં ઘટાડો કરતા અણુને આપણે શું કહેશું? અવરોધક અણુ કહે છે. અને આ પ્રક્રિયાને, આ ક્રિયાને શું કહેવામાં આવે? અવરોધન કહેવામાં આવે. હવે જે અવરોધન છે એ બે પ્રકારના હશે. એટલે અવરોધક અણુ બે પ્રકારના હોય. એટલે અવરોધનની ક્રિયા એટલે જે આ અવરોધ કરવાની ક્રિયાને અવરોધન કહેવાય. અને જે અવરોધ કરતા અણુને શું કહેવાય? અવરોધક અણુ. જે અવરોધન છે બે પ્રકારના હશે. પહેલો પ્રકાર છે પ્રતિસ્પર્ધી અથવા સ્પર્ધાત્મક અથવા તો હરીફ અવરોધન. શું કહેવાય? પ્રતિસ્પર્ધી, સ્પર્ધાત્મક અથવા તો હરીફ. ક્રિયા હોય તો અવરોધન લખાય અને અણુ માટે અવરોધક લખાય. પ્રતિસ્પર્ધી અવરોધક અણુ, સ્પર્ધાત્મક અવરોધક અણુ અથવા તો હરીફ અવરોધક અણુ, આવું લખી શકાય. અને ક્રિયા લખવી હોય તો પ્રતિસ્પર્ધી અવરોધન, સ્પર્ધાત્મક અવરોધન અથવા તો હરીફ અવરોધન. અને બીજું આવશે બિન પ્રતિસ્પર્ધી, બિન પ્રતિસ્પર્ધી, બિન પ્રતિસ્પર્ધી અથવા તો બિન હરીફ અથવા તો બિન સ્પર્ધાત્મક. તો આ બંને છે શું? એક પછી એક ભણીએ આગળની સ્લાઇડમાં. પહેલું આપણે સ્પર્ધાત્મક જોઈએ. બધાય નામ હું નથી લખતો. સ્પર્ધાત્મક અવરોધન અથવા તો અવરોધક અણુ કોને કહેવાય? હવે ખાસ સમજો. આપણે ક્રિયાવિધિ સમજવી જોશે. એના માટે આપણે કાર્ય પદ્ધતિ, જેને આ શું છે? ઉત્સેચક છે. આ એનું શું છે? સક્રિય સ્થાન છે. આ સક્રિય સ્થાન સાથે આ પ્રક્રિયાર્થીનો અણુ જોડાશે. આ પ્રક્રિયાર્થીનો અણુ આની સાથે જોડાશે અને ઉત્સેચકીય પ્રક્રિયા આગળ વધતી હોય છે. હવે ઘણી વખત એવું થશે કે આ પ્રક્રિયાર્થીના અણુ જેવો જ આકાર ધરાવતો બીજો અણુ હશે. આને આપણે એક્સ અણુ કહીએ. આ અવરોધક અણુ છે. અવરોધક અણુ પ્રક્રિયાર્થીના અણુ સાથે સ્પર્ધા કરી અને સક્રિય સ્થાન સાથે જોડાઈ જશે. તો અહીંયા પ્રક્રિયાર્થીનો અણુ આ સ્થાન સાથે જોડાઈ શકે નહીં. પરિણામે શું થશે? ઉત્સેચકીય પ્રક્રિયા શું થાય છે? અવરોધાય છે. તો આ બંને વચ્ચે સ્પર્ધા થશે. જીતશે કોણ? અવરોધક અણુ. એનું સ્પર્ધા થવાનું કારણ શું છે? અવરોધક અણુ કોની સાથે સામ્યતા ધરાવે છે? જે પ્રક્રિયાર્થી સાથે સામ્યતા ધરાવે છે. આના જેવો જ આકાર ધરાવે છે. બંને વચ્ચે એક સક્રિય સ્થાન માટે સ્પર્ધા થશે. આ પહોંચે પેલા પહોંચીને બેસી જશે. તો અહીંયા આ જોડાઈ શકે નહીં. પ્રક્રિયાર્થીનો અણુ જોડાઈ નહીં શકે. પ્રક્રિયા આગળ વધશે નહીં. તો આને શું કહેવામાં આવે? સ્પર્ધાત્મક અવરોધ કહી શકાય. સ્પર્ધાત્મક અવરોધ લખવું હોય, અવરોધક અણુ અથવા તો ક્રિયા લખવી તો અવરોધન, તેમાં જે આ સ્પર્ધાત્મક અવરોધક અણુ
એ કોની સાથે સામ્યતા ધરાવે છે? પ્રક્રિયાર્થી સાથે. સામ્યતા ધરાવે છે. આથી તે એટલે કે સ્પર્ધાત્મક અવરોધક અણુ પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરે છે. શેના માટે સ્પર્ધા કરે છે? સક્રિય સ્થાને જોડાવા માટે. અને તે એટલે સ્પર્ધાત્મક અણુ સક્રિય સ્થાને જોડાય છે. પરિણામે પ્રક્રિયાર્થીના અણુ સક્રિય સ્થાને જોડાઈ શકતા નથી. પરિણામે ઉત્સેચકીય પ્રક્રિયા અવરોધાય છે. તો આવા અણુને શું કહેશું? સ્પર્ધાત્મક અવરોધક અણુ અથવા પ્રતિસ્પર્ધી અવરોધક અણુ અથવા તો હરીફ અવરોધક અણુ કહી શકાય. ક્લિયર? આમાં કોઈ કન્ફ્યુઝન? હવે અહીંયા આપણે ઉદાહરણ અહીંયા લખવું. આ ઉદાહરણ યાદ રાખજો. સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકનું નામ છે, 14મા ચેપ્ટરમાં આવશે. સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ આ ઉત્સેચકનું નામ છે. શું નામ છે? સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે. આ ઉત્સેચક માટે અવરોધક અણુ મેલોનેટ છે. મેલોનેટ છે એ કેવો છે? સ્પર્ધાત્મક અવરોધક અણુ છે. કોના માટે? સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક માટે. ક્લિયર? તો આ પહેલો આપણે જો સ્પર્ધાત્મક અણુ, એમાં સ્પર્ધા કરી પ્રક્રિયાર્થી પહેલા એ અણુ અવરોધક અણુ જોડાઈ જાય. પ્રક્રિયાર્થી જોડાઈ ન શકે, પરિણામે ઉત્સેચકીય પ્રક્રિયા અવરોધાય છે, તો તે પ્રક્રિયાનો વેગ ઘટે છે. ક્લિયર? હવે બીજું જોઈએ, બિન સ્પર્ધાત્મક અથવા તો બિન પ્રતિસ્પર્ધી. બિન પ્રતિસ્પર્ધી અથવા તો બિન સ્પર્ધાત્મક. બરાબર? હવે જો આપણે ઉત્સેચકની અંદર આ ઉત્સેચક છે, એમાં એક સ્થાન ભણ્યા, એને આપણે શું કીધું? સક્રિય સ્થાન. આ કયું સ્થાન છે? સક્રિય સ્થાન. હજુ સક્રિય સ્થાન સાથે એને અનુરૂપ આ જોડાનાર શું છે? પ્રક્રિયાથી છે. હવે જે બિન સ્પર્ધાત્મક અથવા તો બિન પ્રતિસ્પર્ધી અવરોધક અણુ જે છે એ આના કરતાં અલગ આકાર ધરાવે. જો આના જેવો આકાર ધરાવતો નથી. આ શું કરશે? સક્રિય સ્થાન સિવાય અન્ય સ્થાને જોડાઈ જશે. સક્રિય સ્થાન સિવાય અન્ય સ્થાને જોડાઈ જશે. આ અન્ય સ્થાનને કહેવામાં આવે એલોસ્ટેરિક સાઇટ. અન્ય સ્થાનને શું કહેવામાં આવે? એલોસ્ટેરિક સાઇટ. તો એમાં લખવું એટલે લખી શકાય કે આ બિન સ્પર્ધાત્મક અવરોધક અણુ પ્રક્રિયાર્થી સાથે સામ્યતા ધરાવતો નથી. આનો પહેલો પોઈન્ટ શું લખી શકાય? તમે પછી લખો ત્યારે ધ્યાન રાખજો. બિન સ્પર્ધાત્મક અથવા બિન પ્રતિસ્પર્ધી અવરોધક અણુ પ્રક્રિયાર્થી સાથે સામ્યતા ધરાવતો નથી. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, તે સક્રિય સ્થાન સિવાય અન્ય સ્થાન સાથે જોડાય છે. અન્ય સ્થાનને આપણે શું કહેશું? એલોસ્ટેરિક સાઇટ. જેવો આ જોડાઈ જશે એની ઇફેક્ટ શું આવશે? એના જોડાણથી આવું થઈ જશે. જો તમને ખ્યાલ આવી ગયો હવે શું થયું? જે આ એલોસ્ટેરિક સાઇટ સાથે અવરોધક અણુ જોડાઈ ગયો તો સક્રિય સ્થાનનો આકાર શું થઈ ગયો? બદલાઈ ગયો.
એની સાથે જોડાવાથી સક્રિય સ્થાનનો આકાર બદલાઈ જાય છે. તો શું થશે? તો હવે જો આ આકાર જે છે એ તો પ્રક્રિયાર્થીનો આકાર આવો હતો. હવે આની સાથે જોડાઈ શકશે નહીં, એટલે પ્રક્રિયાર્થી ઉત્સેચક જોડાણ નહીં થાય, પ્રક્રિયા આગળ વધશે નહીં. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે શું લખવાનું? પહેલો પોઈન્ટ, અવરોધક અણુ જે છે પ્રક્રિયાર્થી સાથે સામ્યતા ધરાવતો નથી. બીજો પોઈન્ટ, એ સક્રિય સ્થાન સિવાય અન્ય સ્થાન એલોસ્ટેરિક સાઇટ સાથે જોડાય છે. ત્રીજો પોઈન્ટ, એ જોડાવાથી શું થશે? સક્રિય સ્થાનનો આકાર બદલાઈ જાય છે. પરિણામે પ્રક્રિયાર્થી સક્રિય સ્થાન સાથે જોડાશે નહીં અને ઉત્સેચકીય પ્રક્રિયા આગળ વધશે નહીં. ઉદાહરણ તરીકે સાઇટોક્રોમ ઓક્સિડેઝ આ ઉત્સેચક છે. આ પણ 14મા ચેપ્ટરમાં આવશે. આ ઉત્સેચકને બિનસ્પર્ધાત્મક અવરોધક અણુ તરીકે આપણે લેવું હોય તો સાયનાઇડ એક પ્રકારનું ઝેર જેને કહીએ છીએ ને, આ સાયનાઇડ શું છે? આ ઉત્સેચક માટે બિનસ્પર્ધાત્મક અવરોધક અણુ છે. ક્લિયર? તો આ એક ખ્યાલ હોવું જોઈએ. આ તમારા ફરી આ બધા જે પોઈન્ટ છે ને 12મા ધોરણના કેમેસ્ટ્રીમાં રિપીટ થવાના જ છે. ક્લિયર? તો આને આપણે તમારે એડ કરવું હોય ને તો આને કયા પોઈન્ટમાં એડ કરી શકાય? આ ત્રીજો પોઈન્ટ, આગળ જે ભણ્યા હતા ને અહીંયા આપણે પ્રક્રિયાર્થીની સાંદ્રતા, ત્રીજો પોઈન્ટ સોરી, તો ચોથો પોઈન્ટ કરીને અસર કરતા પરિબળોમાં જ આપણે લઈ લેશું. પહેલું તાપમાન લઈ, બીજું pH લઈ, ત્રીજું પ્રક્રિયાર્થીની સાંદ્રતા લઈ, તો ચોથો અવરોધક અણુ આપણે લઈ શકાય છે. ક્લિયર? આમાં કોઈ કન્ફ્યુઝન? ઓકે, આગળ વધીએ આપણે. હવે ઉત્સેચકનું નામકરણ અને વર્ગીકરણ. ઉત્સેચકનું નામકરણ અને વર્ગીકરણ. સૌથી પહેલા આપણે નામકરણ જોઈએ, કેવી રીતે નામ રાખવામાં આવે. તો નામકરણમાં એઝ પ્રત્યય લગાવવામાં આવે છે. છેલ્લે શું લગાવવામાં? પ્રત્યય, એટલે એના નામની પાછળ લાગતો શબ્દ એઝ પ્રત્યય લગાવવામાં આવે છે. આ એઝ પ્રત્યય બે રીતે લગાવી શકાય. એક પ્રક્રિયાર્થીના નામ પરથી અથવા તો પ્રક્રિયાના નામ પરથી. આ નામકરણ બે રીતે કરી શકાય, પ્રક્રિયાર્થીના નામ પરથી અથવા તો પ્રક્રિયાના નામ પરથી. પ્રક્રિયાર્થીના નામ પરથી કેવી રીતે કરી શકાય? ધ્યાન રાખો. દાખલા તરીકે માલ્ટોઝ પ્રક્રિયાર્થી હોય, માલ્ટોઝ પર અસર કરતો ઉત્સેચક, તો એને કહીશું માલ્ટેઝ. તો માલ્ટોઝ ઉપરથી છેલ્લે એઝ પ્રત્યય શું થઈ ગયું? માલ્ટેઝ. સુક્રોઝ ઉપર હોય તો સુક્રેઝ. બરાબર? એ જ રીતે પ્રક્રિયાના નામ પરથી કેવી રીતે લખી શકાય? દાખલા તરીકે ઓક્સિડેશન કરતો હોય, ઓક્સિડેશન પ્રક્રિયા કરતો હોય, ઓક્સિડેશન પ્રક્રિયા કરતા ઉત્સેચકને શું કહેવામાં આવે? ઓક્સિડેઝ. ઓક્સિડેશન કરતા જે ઉત્સેચકને શું કહેવામાં આવે? ઓક્સિડેઝ. જળ વિભાજન, જે આપણે લાઇસોઝોમ્સ અંગિકા યાદ કરો તો જળ વિભાજન કરતા ઉત્સેચક, જળ વિભાજનને ઇંગ્લિશમાં કહેવાય હાઇડ્રોલિસિસ. તો હાઇડ્રોલિસિસ કરતા ઉત્સેચકને આપણે શું કહેશું? હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચક. આ યાદ કરો ને તો તમને મળી જશે. ક્લિયર? તો આ નામકરણ એક સામાન્ય ચર્ચા, એમાં એટલું જ યાદ રાખવાનું, એઝ પ્રત્યે લાગે. પ્રક્રિયાના નામ પરથી કરી શકાય અથવા તો પ્રક્રિયાર્થીના નામ પરથી કરી શકાય. સૌથી અગત્યનો પોઈન્ટ છે વર્ગીકરણ. ઉત્સેચકનું વર્ગીકરણ પ્રક્રિયાઓને આધારે કરવામાં આવે. શેને આધારે કરવામાં આવે છે? પ્રક્રિયાઓના
આધારે, એટલે કઈ પ્રક્રિયાને ઉદ્દીપન કરે છે એને આધારે કરવામાં આવે છે. આ વર્ગીકરણમાં ઉત્સેચકને 6 વર્ગોમાં વિભાજિત કરવામાં. દરેક વર્ગ છે 6 વર્ગોમાં વિભાજિત કરશું. દરેક વર્ગ 4 થી 13 ઉપવર્ગો ધરાવે છે. દરેક વર્ગ છે 4 થી 13 ઉપવર્ગો ધરાવે છે. પણ આપણે ઉપવર્ગ નહીં, આપણે 6 વર્ગ વિશે અભ્યાસ કરશું. ક્લિયર? હવે આપણે એમાં પહેલો વર્ગ જોશું, ઓક્સિડોરિડક્ટેઝિસ અથવા હાઇડ્રોજીનેઝિસ. આ પહેલા 6 વર્ગ છે ને એમાંનો પહેલો વર્ગ છે ઓક્સિડો રિડક્ટેજીસ અથવા તો ડિહાઇડ્રોજીનેઝ. હમણાં આપણે શબ્દ વાપર્યો હતો ને, ડિહાઇડ્રોજીનેઝ, સક્સિનિક ડિહાઇડ્રોજીનેઝ. આ બંને એકબીજાના સમાનાર્થી નામ છે. ઓક્સિડો એટલે ઓક્સિડેશન, રિડક્ટેજીસ એટલે રિડક્શન. ઓક્સિડેશન અને રિડક્શન કરતા અહીંયા ટેજીસ, ખરી રીતે આવો શબ્દ આવે ટેઝ, આ એક વચન થઈ ગયું કહેવાય. અને આપણે છેલ્લે લખશું ને ટેજીસ એટલે બહુ વચન થઈ ગયું. હાઇડ્રોજીનેઝ તો આ એક વચન થઈ ગયું. અહીંયા ડિહાઇડ્રોજીનેઝ એક વચન થઈ ગયું. ડિહાઇડ્રોજીનેસિસ તો આ શું થઈ ગયું? બહુવચન. એટલે આમાં કન્ફ્યુઝન નહીં થવાનું, ઘણી બુકમાં એક વચન અને ઘણી બુકમાં બહુવચન. ઓક્સિડો રિડક્ટેજીસ આ બહુવચન છે. તો આ શું છે? આ કઈ પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે? ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે. હજુ ઓક્સિડેશન થશે ને તો કોકનું રિડક્શન થશે, રિડક્શન થશે તો કોકનું ઓક્સિડેશન થશે. આ બંને વચ્ચે ચાલતી પ્રક્રિયા છે. દાખલા તરીકે હું અહીંયા એસ લખું, આ એસ ડેશ, આ બે પ્રક્રિયકો છે. જો એસમાંથી અહીંયા કંઈ માની લો કે એસ સ્ટાર બનાવી દીધું અને આ એસ ડેશ સ્ટાર થઈ ગયું, બરાબર. અહીંયા તો અહીંયા શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. એટલે અત્યારે ઓક્સિડેશન માની લે તો આનું શું થયું કહેવાય? રિડક્શન થયું કહેવાય. એકનું ઓક્સિડેશન થશે તો બીજાનું શું થશે? રિડક્શન. આવા કરતા જે ઉત્સેચકો છે એને શું કહેવાય? ઓક્સિડો રિડક્ટેજીસ. આ પ્રક્રિયા તમારે સમજવી હોય તો કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 8 જે રેડોક્સ છે એમાં આવશે. ફરીથી જો આ એસ છે, આ એસ ડેશ છે, માની લો કે આનું ઓક્સિડેશન થશે તો આ એસ શું પામેલો? ઓક્સિડેશન પામેલો. તો એસ ડેશનું શું થશે? રિડક્શન જ થશે. એકનું ઓક્સિડેશન થાય તો બીજાનું ફરજિયાત રિડક્શન થાય. આ જ કમ્પ્લીટ પ્રક્રિયા થાય. આવી પ્રક્રિયાને ઉત્તેજિત કરતા ઉત્સેચકને શું કહેવાય? ઓક્સિડો રિડક્ટેજીસ. હમણાં જ શબ્દ આવી ગયો, બંને શબ્દ આવી ગયા. આમ જોજો ને તો સક્સિનિક ડિહાઇડ્રોજીનેઝ આવે તો નામ અવરોધક અણુમાં. અને બીજો અવરોધક અણુમાં કયો શબ્દ વાપર્યો? સાઇટોક્રોમ ઓક્સિડેઝ. તો આ બધા છે ને ઓક્સિડેઝ લખે કે ઘણીવાર ખાલી રિડક્ટેઝ લખે, એ બધા આમ જ ઓક્સિડેઝ, રિડક્ટેઝ, ઓક્સિડો રિડક્ટેજીસ, ડિહાઇડ્રોજીનેસ, જે શબ્દ આવે બધા આ ગ્રુપમાં આવશે. મતલબ કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાને શું કરે છે? ઉત્તેજિત કરે છે. ક્લિયર? બીજો છે ટ્રાન્સફરેઝિસ. ટ્રાન્સફરેઝિસ કોને કહેવાય? આ કઈ પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે? તો આ એવી પ્રક્રિયાને ઉત્તેજિત કરે જેમાં પ્રક્રિયકો એક પ્રક્રિયકમાંથી, આ ઉત્સેચક શું કામ કરે છે? એક પ્રક્રિયકમાંથી
હાઇડ્રોજન સિવાયના સમૂહને અન્ય પ્રક્રિયક પર સ્થળાંતરિત કરે છે. ક્લિયર? જો એનું ઉદાહરણ જોઈએ, આ એસ એની સાથે જોડાયેલો હાઇડ્રોજન સિવાયનો સમૂહ જી છે, આ બીજો એસ ડેશ છે. તો એમાં શું થઈ ગયું, આ જી ને એસ માંથી તોડીને આની સાથે જોડી દેશે, પ્રક્રિયક શું થઈ? તો આવી પ્રક્રિયાને ઉત્તેજિત કરતા ઉત્સેચકને શું કહે? ટ્રાન્સફરેઝ. જો ફરેઝ એક વચન છે, એઝ આવે તો, એજીસ આવે તો શું થઈ ગયું? બહુવચન. આનું ઉદાહરણ એક લખીએ, તમારા 14મા ચેપ્ટરમાં આવશે. દાખલા તરીકે ગ્લુકોઝ છે અને એટીપી છે. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, 3 ફોસ્ફેટના અણુ અહીંયા જોડાયેલા છે. આ ટ્રાન્સફરેઝ ઉત્સેચકનું નામ છે, આ સમૂહ છે. ટ્રાન્સફરેઝ ઉત્સેચક શું છે? આખો વર્ગ છે, એનું નામ છે હેક્ઝોકાઇનેઝ. હેક્ઝોકાઇનેઝ શું કામ કરે છે? તો અહીંયા જે 3 એટીપી છે એમાંથી એક એટીપી ગ્લુકોઝના 6થા કાર્બન સાથે જોડી દેશે, તો શું થઈ જશે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બની જશે. અને છેલ્લે શું વધશે? 2 એટીપી, 3 એટીપી હતા તેમાંથી એક જતો રહ્યો, શું વધશે? એડીપી, એડિનોસાઇન ડાયફોસ્ફેટ. ટીપી એટલે ટ્રાઇફોસ્ફેટ, ડીપી એટલે ડાયફોસ્ફેટ. ક્લિયર? તો જો આ કામ કરતો આ ઉત્સેચક હેક્ઝોકાઇનેઝ કયા સમૂહમાં આવશે? ટ્રાન્સફરેઝિસ સમૂહમાં. કારણ કે એને શું કર્યું? એટીપીમાંથી એક ફોસ્ફેટને કોની સાથે જોડી દીધો? ગ્લુકોઝ સાથે જોડી દીધો. એટલે અહીંયા તમારા બધા ઉદાહરણ તો 14મા ચેપ્ટરમાં બધા આવવાના છે. કદાચ ઉદાહરણ ન યાદ રહે તો કોઈ ઇસ્યુ નથી, પણ તમને એ ખબર હોય કે ટ્રાન્સફરેઝ ઉત્સેચક શું કામ કરે? તો એક સમૂહને એક પ્રક્રિયકમાંથી અન્ય પ્રક્રિયક સાથે જોડે છે, પણ સમૂહ કયો હોવો જોઈએ? હાઇડ્રોજન સિવાયનો હોવો જોઈએ. ક્લિયર? ત્રીજો ઉત્સેચક આપણે લઈએ, હાઇડ્રોલેઝ. હાઇડ્રોલેજીસ લખી શકાય. બહુવચન લખો હોય શું લખાય? હાઇડ્રોલેજીસ. એક વચન લખો હોય તો હાઇડ્રોલેઝ. આ ઉત્સેચક કઈ પ્રક્રિયાને? તો જળ વિભાજનની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે. ઉત્તેજિત કરે છે. જળ વિભાજનની પ્રક્રિયા એટલે શું? આ કેવી પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે? તો H2O એટલે પાણીનો અણુ ઉમેરીને મોટા અણુને નાના અણુમાં વિભાજિત કરતી પ્રક્રિયા. આ પ્રક્રિયાને જળ વિભાજન કહેવાય. એને ઉત્તેજિત કરતો ઉત્સેચકને આપણે શું કહેવાય? હાઇડ્રોલેજ. આપણે ઉદાહરણ જોયા જ છે. દાખલા તરીકે સુક્રોઝ લઈએ. સુક્રોઝમાં પાણીનું અણુ ઉમેરશું અને એને શેમાં ફેરવી દેશું? ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. બરાબર? અહીંયા જે ઉત્સેચક કામ કરશે સુક્રેઝ, આ જળ વિભાજનની પ્રક્રિયાને ઉત્તેજિત કરે તે કયા સમૂહમાં આવશે? હાઇડ્રોલેઝમાં આવશે. ક્લિયર? ચોથું, હજુ આને અલગ અલગ રીતે સમજાવે છે ઘણી બધી બુકમાં, આપણે બહુ સરળ રીતે સમજવાનું. લાયેજીસ. લાયેજીસ એક વચન લખવું હોય તો લાયેસ. આના જેવો જ છે. આ શું? પાણીનો અણુ ઉમેરીને મોટા અણુને શેમાં ફેરવે છે? નાના અણુમાં રૂપાંતરિત કરતી પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે. આ કેવી પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે? તો પાણીનો અણુ ઉમેર્યા વગર મોટા અણુને નાના અણુમાં વિભાજિત કરતી પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે. કયું ઉત્સેચક? લાયેજીસ ઉત્સેચક. ઘણી વખત એને કારણે દ્વિબંધી સર્જાય છે. દાખલા તરીકે હું લખું, આ કાર્બન
અહીંયા એક્સ છે, આ કાર્બન વાય છે, આ કાર્બનને 4 બંધ બનાવ્યા. હવે લાઇજીસ ઉત્સેચક આ એક્સ વાયને તોડી નાખશે, આ બે બંધને તોડી નાખે અને એક્સ વાયને અલગ કરી દે અને કાર્બન દ્વિબંધ, આ કાર્બનને 4 બંધ અહીંથી તોડી નાખે, અહીંથી તોડી નાખે અને આ બે બંધ જોડી દે. તો જો એક અણુમાંથી કેટલા અણુ બની ગયા? 2 અણુ બની ગયા. મોટો પાણીનો અણુ ઉમેર્યો નથી. તો ઘણી વખત આ પ્રક્રિયાને અંતે ઘણી વખત શું થશે? દ્વિબંધ પણ બને છે, દ્વિબંધનું પણ નિર્માણ થાય છે. ક્લિયર? તો આવું ઉદાહરણ આવશે. આપણે આ જો ઉદાહરણ લખવું હોય તમારે યાદ ન રહે ચાલશે. આપણે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, બરોબર. ફ્રુક્ટોઝના પહેલા અને છઠ્ઠા કાર્બન ઉપર બાયફોસ્ફેટ છે. એને તોડતો ઉત્સેચક આલ્ડોલેઝ એને 2 ભાગમાં વિભાજિત કરશે, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ પ્લસ ડાયહાઇડ્રોક્સી, આ અણુના નામ છે, એસિટોન ફોસ્ફેટ. આમ જોવા જાવ તો ગ્લિસરાલ્ડિહાઇડ, બરોબર, આ શબ્દ ભણી ગયા આપણે, આલ્ડોઝ શર્કરા અને આ કીટોઝ શર્કરા, ટ્રાયોસ આલ્ડોઝ અને ટ્રાયોસ કીટોઝ, એમાં ફોસ્ફેટ ઉમેરાય છે. તો આ 6 કાર્બન વાળો 2 ફોસ્ફેટ ધરાવતો છે. આ 3 કાર્બનને 1 ફોસ્ફેટ, 3 કાર્બનને 1 ફોસ્ફેટ, આ રીતે વિભાજિત કરે પાણીનો અણુ ઉમેર્યા વગર. તો આવો જે ઉત્સેચક છે એને શું કહેવામાં? આ સમૂહને શું કહેવાય? લાયેજીસ કહી શકાય છે. ક્લિયર? એના પછીનો ઉત્સેચક ભણતા પહેલા આઇસોમર શબ્દ સમજવાનો છે. એને શું કહેવાય? સમઘટકો. આ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો પોઈન્ટ છે. 12મા અને 13મા ચેપ્ટરમાં આ શબ્દ આવશે. સમઘટક એટલે શું? આપણે બહુ સાદી ભાષામાં સમજીએ, અણુસૂત્ર સમાન છે પરંતુ એના ગુણધર્મો જુદા છે. આપણે કહી શકાય, ઉદાહરણ લઈએ આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. અહીંયા ઉદાહરણ લઈએ, ગ્લુકોઝ નું અણુસૂત્ર શું થશે? C6H12O6. ફ્રુક્ટોઝ એનું શું થશે? C6H12O6. બંનેના અણુસૂત્ર કેવા છે? સમાન છે, પણ અણુઓ કેવા છે? જુદા છે. અણુસૂત્ર સમાન છે, અણુઓ કેવા છે? જુદા છે. અણુસૂત્ર તો આ બંનેને એકબીજાને શું કહેવામાં આવે? આઇસોમર. ગુજરાતીમાં એને શું કહેવાય? સમઘટક. માલ્ટોઝ, ફ્રુક્ટોઝ, લેક્ટોઝ, અરે માલ્ટોઝ, સુક્રોઝ ને લેક્ટોઝ, ડાયસેકેરાઇડ બધા કેવા? 3 કેવા થઈ ગયા? એકબીજાના સમઘટકો. ગેલેક્ટોઝ એ આનો શું થઈ ગયો કહેવાય? સમઘટકો. અણુસૂત્ર સમાન હોય અને બંધારણીય સૂત્ર અથવા તો એના ગુણધર્મ જુદા હોય એને આપણે શું કહેશું? આઇસોમર. તો હવે એના પછીનો ઉત્સેચકનો સમૂહ છે આઇસોમરેઝિસ અથવા તો આઇસોમરેઝ. આ શું કામ કરે છે? તો કે એક સમઘટકને અન્ય સમઘટકમાં શું કરશે? જોડશે. આ શું કામ કરે છે? એક સમઘટકને, એક સમઘટક એટલે આઇસોમર. ઇંગ્લિશમાં લખવું તો આ રીતે આઇસોમર લખાય. એક સમઘટકને અન્ય સમઘટકમાં રૂપાંતરિત કરે, એને શું કહેશું આપણે? આઇસોમરેઝ. આવો ઉત્સેચકને ઉદાહરણ હું લખું, દાખલા તરીકે અહીંયા ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ શું લખેલું છે? ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયેલો છે. અહીંયા ફ્રુક્ટોઝ આઇસોમરેઝ ઉત્સેચક છે. ફ્રુક્ટોઝ આઇસોમરેઝ ઉત્સેચક શું કરે છે? ગ્લુકોઝને શેમાં ફેરવી દેશે? ફ્રુક્ટોઝમાં ફેરવી દેશે. તો શું બની જશે? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. ક્લિયર?
તો આ જે કામ કરતો આ ઉત્સેચકને શું કહેવામાં આવે? આઇસોમરેઝ. ગ્લુકોઝને એના આઇસોમર ફ્રુક્ટોઝમાં ફેરવી દીધો. ક્લિયર? તો આ કેટલામો સમૂહ હતો? 5મો સમૂહ. છઠ્ઠા સમૂહને બહુ સરળતાથી યાદ રાખવાનો. ઘણી બધી બુકમાં અલગ અલગ લિગેઝિસ. આ લાયજીસનો ઉલટો. લાયજીસ શું કરતો હતો? મોટા અણુને નાના અણુમાં રૂપાંતર કરતો હતો. આ નાના અણુઓને શું કરે છે? જોડે છે. સીધી ભાષામાં લખવું હોય તો નાના અણુઓને શું કરે છે? જોડે છે. આ પ્રકારના ઉત્સેચક કઈ પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે? તે બે રસાયણોના પરસ્પર જોડાણને ઉત્તેજિત કરે છે. તો એને આપણે શું કહેશું? આવા ઉત્સેચકને શું કહેવામાં આવે? લિગેજીસ કહેશે. એક ઉત્સેચક હોય તો લિગેઝ. આપણે છઠ્ઠું ચેપ્ટર 12 સાયન્સ બાયોલોજીમાં ભણશું ને ત્યાં ડીએનએના જે નાના નાના ટુકડાઓ છે એને જોડતો ઉત્સેચક આપણે જોઈશું કે ડીએનએ લિગેઝ જે ટુકડાઓને શું કરે છે? જોડે છે. એક ડીએનએને બીજા ડીએનએ સાથે જોડનાર ઉત્સેચકને શું કહેવામાં આવે? લિગેઝ. તો યાદ રહેશે. ફરીથી જુઓ આપણે કયા કયા ઉત્સેચક જોયા? ઓક્સિડો રિડક્ટેજીસ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે. ટ્રાન્સફરેજીસ હાઇડ્રોજન સિવાયના સમૂહને એકમાંથી બીજામાં જોડનારી પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે. હાઇડ્રોલિસિસ જળ વિભાજનને. લાયેજીસ અથવા તો લાયેઝ આગળ આપણે છેલ્લો જોયો ને લિગેઝ એના કરતાં ઉલટો. એ મોટા અણુને શું કરે? નાના અણુમાં રૂપાંતર કરે છે. ક્લિયર? ત્યારબાદ આઇસોમરેઝ અને છેલ્લે શું આવ્યો? લિગેજીસ. ક્લિયર? તો આપણે અહીંયા મારે હજુ એક ટુકડો કરવો જોશે કેમ કે મારે ઘણા બધા બંધારણ તમને તૈયાર કરાવવાના છે નીટ માટે. એટલે હજુ એક આપણે આની સાથે એક લેક્ચર એડ કરવો જોશે ત્યારે આ ચેપ્ટર પૂરું થશે. આપણે 2 મોટા ચેપ્ટરનો સૌથી પહેલાં ટાર્ગેટ રાખ્યો, 8મું 9મું ચેપ્ટર. હવે આટલા લેક્ચર એકેય ચેપ્ટરની અંદર નહીં જોયું. આ 2 ચેપ્ટર જે પૂરા કર્યા ને એટલી વારમાં આપણે બીજા 4 ચેપ્ટર પૂરા થઈ જશે. આ જેટલા લેક્ચર તમે જોયા ને એટલા લેક્ચર આપણે જોશું ને તો બીજા બધા ચેપ્ટર ખૂબ ઝડપથી પૂરા થશે. એટલે ઘણી વખત આપણને એવું થાય કે હજુ 2 ચેપ્ટર પૂરા થયા પણ 2 મોટા ચેપ્ટર પૂરા થઈ ગયા આપણા અને બેઝિક બધું ઘણું બધું આમાં આવી ગયું. હવેના ચેપ્ટર જે છે ને એ આટલા મોટા નથી. 5 થી 6 લેક્ચરની અંદર ચેપ્ટર છે કમ્પ્લીટ થઈ જશે. એટલે કે જનરલી 1-2 વીકની અંદર એક ચેપ્ટર, એક મહિનાની અંદર 3 ચેપ્ટરની એવરેજ હવે આવી જાય. નેક્સ્ટ મંથની અંદર આપણે 5મો યુનિટના ટાર્ગેટ કરીએ કે એના 3 ચેપ્ટર આપણે પૂરા કરી દઈશું. તો આના પછીના લેક્ચરની અંદર આપણે આનો છેલ્લો ટોપિક સહકારકો અને બીજા ઘણા જે નીટના ટોપિક છે ને એની ચર્ચા કરશું. ક્લિયર?